જૂનાગઢ મહાનગરપાલિકાના લોકો તંત્રના પાપે સિટી બસની સેવાથી વંચિત છે। સરકાર કરોડોની ગ્રાન્ટ આપે છે, છતાં પણ શાસકોની અણઆવડત કહો કે બેદરકારી લોકોને સેવાઓ નથી મળી રહી। કોરોના કાળમાં બંધ થયેલી સિટી બસ આજ સુધી ચાલુ નથી। સરકારે પાલિકાને સીએનજી અને ઇલેક્ટ્રિકલ બસ પણ ફાળવી હતી, પરંતુ તેનું સંચાલન નથી થઈ શકતું, જેથી લોકોને સુવિધા નથી મળી રહી। શાસક પક્ષનો દાવો છે કે નજીકના સમયમાં શહેર માટે સેવા શરૂ કરવામાં આવશે। આની પહેલા જ્યારે 2021-22માં સરકાર દ્વારા સીએનજી બસો ફાળવવામાં આવેલી હતી, એનું પણ મહાનગરપાલિકા સંચાલન ન કરી શકતા એ બસો પણ ચાલુ ન થઈ। ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા ઈ બસ જે 50 બસો આપવામાં આવી છે, એ પણ કેટલા સમયથી ફાળવણી કરી દેવામાં આવેલી છે, પરંતુ જૂનાગઢના શાસકો અધિકારીઓના અણાવડતને હિસાબે આપણે જોઈએ કે જે જૂનાગઢની જનતા છે એ આ સિટી બસ સર્વિસથી વંચિત છે। ચાર્જિંગ સ્ટેશન બનાવવાની કામગીરી પણ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। બજેવડી ગેટ ખાતે આ સિટી બસનું બસ સ્ટોપ એ પણ બનવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થઈ જશે અને કેન્દ્ર સરકાર દ્વારા આપણને મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક બસ પ્રાપ્ત થવાની